સુરત નર્સિંગ માંગ અભ્યાસ કરતી નર્સની નવસારીના ઓયો હેપ્પી સ્ટેટ માંગ શંકાસ્પદ હાલતમાં લાશ મળી। 23 વર્ષીય ભાવિકાબેન મનીષ પટેલની લાશ મળતા ખળભળાટ। ભાર્ગવ નરેશ પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી। ભાર્ગવ સાથે ભાવિકા હોટલ ગઈ હતી, જ્યાં ભાવિકાની લાશ મળતા ભાવિકાની હત્યા કરાઈ હોવાની પરિવારને આશંકા। નવસારી પોલીસે તપાસ ધરી। મારું નામ કૃણાલ પટેલ છે। શું ઘટના બની છે, શું માંગ તમારી? ઘટના એ બની હતી કે ગઈકાલે બપોરે અમારા પર ફોન આવ્યો હતો 2:30 વાગ્યાની આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાઓ કરીને નવસારી। તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકાબેન, એમની લાશ મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો। શું અભ્યાસ કરતી હતી ને શું માંગ છે? એ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ, અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ। શું નામ તમારું? દિવેશ। શું ઘટના બની, શું માંગ છે? હવે ઘટના એવી બની કે મેં બપોરે મારા પપ્પાનો ફોન આવ્યો કે એવી રીતના કે આવો કે બેનને થયેલું છે, સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક આવતા જતા હોય એમ। સિવિલ હોસ્પિટલમાં ગયા, મારા પપ્પા પહેલા ગયા અને મેં સુરતથી મોડો લેટ ગયો બેન શું કરતી હતી, કઈ રીતે બોડી મળી, શું આપણે એ યો હોટલમાં બોડી મળી। શું અભ્યાસ કરતી? એ નર્સિંગ કોલેજ કરતી હતી। શું આશંકા છે તમને? હત્યા થઈ એવું આશંકા છે।